MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. સમાચાર વડોદરાથી કે જ્યાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો આકરા પાણીએ છે. વોર્ડ નંબર 14માં છેલ્લા 3 માસથી દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ છે. વાડી વિસ્તારના રહીશો પાણી માટે મેદાને ઉતર્યા છે. અધિકારીની ટેબલ પર પાણી ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો. અનેક રજૂઆતો છતાં પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ છે. કોંગ્રેસ નેતાએ પાણી માટે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. એટલે જ કહું છું કે વાડી વિસ્તારના રહીશો જાગો. જ્યારે તમે કહેશો તમારા માટે અમે આગળ લઈને લડીશું, તમે પાછળ રહેજો. તમારે પાછળથી ફક્ત સપોર્ટ કરવાની જરૂર છે. તો આ વિસ્તારના અહીંયા કાળા પાણીનો પ્રશ્ન અમે સોલ્વ કરીશું. અને જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યારે અધિકારીને કહી દઉં કે અમે ગાંધીજીની પાર્ટીના છે, પણ અમને સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ પણ બનતા આવડે છે. વડોદરામાં વોર્ડ નંબર 14માં વાડી વિસ્તારના સ્થાનિકો જાણે કે કાળા પાણીની સજા ભોગવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા 3 માસથી દૂષિત પાણીની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. 400થી વધુ પરિવારના સભ્યોના ઘરમાં નળ ખોલતા જ કાળું પાણી આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોના આરોપ છે કે અનેક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. દૂષિત પાણીના લીધે સ્થાનિકોને રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે. આ સાથે જ લોકો ચામડીના રોગોથી પણ પીડાઈ રહ્યા હોવાનો આરોપ છે. ત્યારે વહેલી તકે કાળા પાણીનું નિરાકરણ આવે તે માટે માંગ ઉઠી છે. સ્માર્ટ સિટી વડોદરામાં વડોદરાના નગરજનોએ કાળા પાણીની સજા ભોગવવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં જે રીતે પાણી પીવાનું આપવામાં આવી રહ્યું છે, આ પાણી લોકોને કાળા પાણીની સજા મળતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 મહિના કરતાં પણ વધારે સમયથી આ રીતે પાણી આવતું હોવાના કારણે ઘેર ઘેર બીમારીનો ખાટલો જોવા મળી રહ્યો છે. સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ પ્રકારનું પાણી આવી રહ્યું છે અને શું તકલીફ પડે? એનાથી આ ગંદુ પાણી આવી રહ્યું છે. આ પાણી પીવા લાયક હોતું નથી. અડધો કલાક પાણી આપે, એમાં 20 મિનિટ પાણી આવું કાઢું આવે તો પાણી કઈ રીતે યુઝ કરી શકીએ? 10 મિનિટમાં પાણી કયું વાપરવાનું? બિલકુલ, પાણી કયું વાપરવાનું. બીજું, કોર્પોરેશનની અંદર કોઈ પણ પ્રકારની રજૂઆત આપના દ્વારા કરવામાં આવી છે? અમે કેટલી પણ વખત જે છે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એ બરાબર બહાના બતાવ્યા કરે છે. અને પ્લસ અમે જે બતાવીએ છીએ આવું પાણી પીવા લાયક હોતું નથી, કે જેથી કરીને નાના બાળકોને અથવા વૃદ્ધોને જે ભયંકર બીમારી થવાનો જે છે ભય રહે છે. બરાબર, જેથી કરીને મેં પ્રશાસનને માત્ર ને માત્ર એટલું કહેવા માગું છું કે યુવા તરીકે જે તમે બરાબર આટલો અમે જે વેરો ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, અને નવા કોર્પોરેટરો અમે ભગવાન મોદીજીની સાથે રહીને અમે બતાવીએ, તો મારે ખાલી કહેવાનો પ્રયત્ન એટલો કે માત્ર ને માત્ર અમારે ત્યાં સમસ્યાનું નિવારણ ટૂંકમાં ટૂંક સમયમાં થવું જોઈએ. બિલકુલ, સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ. માસે કેટલા સમયથી આ પ્રકારનું પાણી આવે છે અને કેટલી તકલીફ પડે છે? પાણી તકલીફ તમને બહુ જ પડે છે. જે સમય જોઈએ છે એ સમયમાં પાણી મળતું નહીં. જે 6 વાગ્યાનો ટાઈમ છે તે 4:30 5 આવે છે, તાર તો બધા ભર ઊંઘમાં હોય છે. જ્યારે ઉઠે ત્યારે પાણી જતું રહે છે. પાણી વગર કરવાનું શું અમારે? અમે જે સમય છે સમય કરતા પહેલા પાણી આવી જાય છે. બીજું, આ જે ગંદુ પાણી છે, ગંદા પાણીથી તકલીફ કેટલી પડે છે? ઘરમાં બધા નાના મોટા વૃદ્ધોને બધાને ઘરમાં પેટની તકલીફ છે. મારા હસબન્ડને પોતાને 15-20 દિવસથી પેટની તકલીફ સોલ્યુશન જ નથી આવતું. બિલકુલ, સ્કિનના તકલીફ વધી જાય એવી તકલીફ પડી રહી છે. આ સતત 3 મહિના થયું કાળું પાણી આવે છે, પીવા લાયક બિલકુલ નથી. એના લીધે ઘણા બધા લોકોને રોગચાળો પ્રસરેલો છે. આ જો મને જ આ સ્કિનની એલર્જી થયેલી છે. છેલ્લા 3-1 મહિનાથી અહીંયા છે બાગડ બૈડા પર પણ આવી તકલીફો છે. એના માટે પાણી ચોખ્ખું આપતા નહીં, એના જ લીધે આ થયેલું છે. ડૉક્ટરે પણ કીધું કે પાણી ચોખ્ખું તમે વાપરો. બિલકુલ, પાણી ચોખ્ખું વાપરવાની વાત થઈ રહી છે. બીજી તરફ જે રીતે કાળા પાણીની સજા મળી રહી છે, ગઈકાલે પણ આ વિસ્તારના લોકોએ બોર્ડ ઓફિસની અંદર દેખાવો કર્યો હતો, અધિકારીને ઉગ્ર રીતે રજૂઆત પણ કરી હતી. ત્યારબાદ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ માટેના પગલાં લેવાયા નથી. ત્યારે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ચોક્કસથી તેઓની જે સમસ્યા છે તેનું વહેલી તકે નિરાકરણ આવે અને આજે તેઓ કાળા પાણીની સજા ભોગવી રહ્યા છે તેનું વહેલી તકે અંત આવે. કેમેરા પર્સન MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH